મિત્રો, આપ સદા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ VS સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતની અંદર સેમેસ્ટર 1માં પાઠ નંબર 2 જે છે મેઘો વર્ષતી એટલે કે વાદળ વરસે છે, એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। જોઈએ પહેલો કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર લખો। એમાં પહેલો કે કૃષિકઃ બીજ કુત્ર વપતે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ કૃષિકઃ ક્ષેત્રે બીજ વપતી। બીજો છે કે કૃષિકઃ હલ કુત્ર નયતી, તો એની અંદર આવશે એ કે ક્ષેત્ર નયતી। ત્રીજો કૃષિકઃ બીજ કદા વપતી, એની અંદર આવશે ઓપ્શન નંબર સી। ચોથો સસ્ય કદા પ્રકામ ફલતી, એની અંદર આવશે ઓપ્શન નંબર એ। પાંચમો છે કે કહ ક્ષેત્રે બીજ વપતી, તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી કૃષિકઃ। નેક્સ્ટ છઠ્ઠો છે કે મેઘો વર્ષતી પદમાં કઈ ઋતુનું વર્ણન થાય છે, ઓપ્શન નંબર ડી આવશે વર્ષા ઋતુનું। સાતમો છે વરસાદ વરસવાથી કોણ સંતુષ્ટ થાય છે, ઓપ્શન નંબર ડી ખેડૂત સંતુષ્ટ થાય છે। આઠમો ધાન્ય ઉગવાથી અને પુષ્કળ પાકવાથી શું થાય છે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી સંપત્તિ અને મનુષ્યોની વૃદ્ધિ થાય છે। નવમો છે કે સસ્યમનો સમાનાર્થી શબ્દ શોધો, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી ધાન્ય। દસમો છે કે પ્રકામમ એટલે શું, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી પ્રકામમ એટલે થશે પુષ્કળ। હવે છે નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો ને તેની સામે તેના ગુજરાતી અર્થ લખો। પ્રવહતી તો આવશે વહે છે, ગોષ્ઠમ તો આવશે પશુઓનો વાડો, કરસતી તો આવશે ખેડે છે, પ્રકામમ તો આવશે પુષ્કળ, સમૃદ્ધિ તો આવશે સંપત્તિ, ને આવશે મનુકુલ વૃદ્ધિ તો આવશે મનુષ્યના કુળની વૃદ્ધિ। નેક્સ્ટ આગળ જોઈએ, આગળ છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। મેઘો ખાલી જગ્યા પ્રવહતી નીરમ, તો આવશે મેઘો વર્ષતી પ્રવહતી નીરમ। બીજો છે ખાલી જગ્યા કૃષિકઃ ગચ્છતિ ગોષ્ઠમ, તો આવશે તુષ્યતિ કૃષિકઃ ગોચ્છતિ ગોષ્ઠમ। ત્રીજો છે કે નયતી ચ વૃષભ ખાલી જગ્યા વહતી, તો આવશે હલમપી। ચોથો છે કે કર્ષતી ક્ષેત્રે ખાલી જગ્યા ચ બીજમ, તો આવશે વપતી બીજમ। પાંચમો છે રોહિત સસ્ય ખાલી જગ્યા પ્રકામમ, તો આવશે ફલતી। છઠ્ઠો છે ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ। નેક્સ્ટ ચોથો જોઈએ કે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણેના ક્રિયાપદો કાવ્યમાંથી શોધીને આપેલી ખાલી જગ્યામાં લખો। તો અહીંયા છે વર્ષતી પ્રવહતી, એવી રીતે આપણે બીજા શબ્દો, તો આવશે તૃષ્યતિ, ગચ્છતિ, નયતી, વદતી, ફલતી, વપતી, રોહતી, જોઈ શકો છો તમે। પાંચમો છે નીચેના સંસ્કૃત શબ્દના સાચા અર્થ સામે તેના વિકલ્પમાંથી સાચો શબ્દ શોધીને લખો। મેઘ તો થશે વાદળ, કૃષિક તો થશે ખેડૂત, ક્ષેત્રમ તો થશે ખેતર, પ્રકામમ તો થશે પુષ્કળ, સસ્યમ તો થશે અનાજ, ગોષ્ઠમ તો થશે પશુઓનો વાડો। નેક્સ્ટ આગળ જોઈએ તો મેઘ તો થશે જલદ, નીરમ તો થશે જલમ, કૃષિક તો થશે ક્ષેત્રક, સસ્યમ તો થશે ધાન્યમ। હવે છે નીચેનો ઉત્તર સંસ્કૃતનો સંસ્કૃતમાં જ આપણે આપવાનો છે। મેઘો વર્ષતી તદા કી પ્રવહતી, તો મેઘો વર્ષતી તદા નીરમ પ્રવહતી। બીજો કહ ગોષ્ઠ ગચ્છતી, તો કૃષિ કહ ગોષ્ઠ ગચ્છતી। ત્રીજો કૃષિ કહ કી વપતી, તો કૃષિ કહ બીજમ વપતી। નેક્સ્ટ આગળ જોઈએ શ્લોકોનો અનુવાદ કરો। તો પહેલો શ્લોક છે એનો અનુવાદ જોઈએ તો વાદળ વરસે છે, પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે, તે પશુઓના વાડામાં જાય છે। બીજો શ્લોક છે એનું ભાષાંતર જોઈએ તો ખેડૂત બળદને લઈને જાય છે અને હળો પણ ઉપાડી જાય છે, તે ખેતર ખેડે છે અને બીજ વાવે છે। હવે છે આપણે શ્લોક પૂર્તિ કરવાની છે। તો મેઘો વર્ષતી પ્રવહતી નીરમ, તૃષ્યતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ। બીજું જે છે એ જોઈએ તો રોહિતી સસ્ય ફલતી પ્રકામમ, ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ। હવે છે નીચેના પ્રશ્ન ગુજરાતીમાં જવાબ આપો કે પાણી ક્યારે વહેવા લાગે છે, તો જ્યારે વાદળ વરસે છે ત્યારે પાણી વહેવા લાગે છે। બીજો ખેડૂત ક્યારે વાવણી કરે છે, તો વાદળ વરસે છે ત્યારે ખેડૂત વાવણી કરે છે। બીજો છે કે ખુશ થયેલો ખેડૂત ક્યારે પશુઓના વાડામાં જાય છે, તો જ્યારે વાદળ વરસે છે, પાણી વહે છે, ત્યારે ખેડૂત ખુશ થઈને વાડામાં જાય છે। ચોથો ખેડૂત કયા બીજારોપણ કરે છે, તો ખેડૂત ખેતરમાં બીજ રોપણ કરે છે। પાંચમો ખેડૂત ખેતરમાં શું શું લઈને જાય છે, તો ખેડૂત ખેતરમાં બળદ અને હળ લઈને જાય છે। નેક્સ્ટ જોઈએ છઠ્ઠો કે દેશ શેનાથી સમૃદ્ધ થાય છે, તો પુષ્કળ વરસાદ અને પુષ્કળ પાક ઉગે ત્યારે દેશ સમૃદ્ધ થાય છે। આગળ છે સાતમો કે જો વરસાદ વિપુલ પ્રમાણમાં આવે તો શું થાય, જો વરસાદ વિપુલ પ્રમાણમાં આવે તો સંપત્તિ અને મનુષ્યના કુળની વૃદ્ધિ થાય
છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 1માં જે આપણી સ્વાધ્યાય પોથીનો બીજો ચેપ્ટર છે મેઘો વર્ષતી, એનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાની છે. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.